वंदना उनकी करे जिनसे सुशोभित है धरा, जिनसे है मानव का पथ प्रकाश ज्योति से भरा। वंदना उनकी करे जिनसे सुशोभित है धरा, जिनसे है मानव का पथ प्रकाश ज्योति से भरा। वंदना उनकी करे जिनसे दिशा हमको मिली नित मानवीय मार्ग की, पथ मिला निश्चित हमें थी कामना जिस मार्ग की। कृतज्ञता से सौम्यता की नित्य आई निरंतरा, कृतज्ञता से सौम्यता की नित्य आई निरंतरा, जिनसे है मानव का पथ प्रकाश ज्योति से भरा। वंदना उनकी करे जिनका है चिंतन शुभ यही, कैसे हो मानव सुखमयी। प्रेरणा से जिनकी है मानव का जीवन सुखमयी, श्रद्धा समर्पित जिनसे आए मानवीय परंपरा, श्रद्धा समर्पित जिनसे आए मानवीय परंपरा, जिनसे है मानव का पथ प्रकाश ज्योति से भरा। वंदना उनकी करे सबके सुख की कामना रहती जिनकी कल्पना, निकली जिनसे मानवीय पथ हेतु निश्चित योजना। पूज्यता उन हेतु जिनसे है सुसज्जित वसुंधरा, पूज्यता उन हेतु जिनसे है सुसज्जित वसुंधरा, जिनसे है मानव का पथ प्रकाश ज्योति से भरा। वंदना उनकी करे जिनसे सुशोभित है धरा, जिनसे मानव का पथ प्रकाश ज्योति से भरा। वंदना उनकी करे, वंदना उनकी करे, वंदना उनकी करे। નમસ્તે પ્રફુલ દાદા, તમે શ્લોકનું ઉચ્ચારણ કરો. હલો, જય ગૌ માતા બધાને. જય ગૌ માતા. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. જય ગૌ માતા. જય ગો માતા. તો આજે શિબિરમાં જેટલા લોકો જોડાયા છે બધાનું સ્વાગત. ઘણા બધા લોકો પહેલી વાર જોડાયા છે, નવા જોડાયા છે, તો 2-3 સૂચનાઓ આપી દઉં, પછી યોગિતા દીદીને સોંપું, એ આગળ ચલાવશે. તો એક તો જોશો કે આ ઝૂમ નું વેબિનાર છે, એટલે એમાં સંવાદ કરવા માટે તમારે પહેલા હેન્ડ રેઝ કરવો પડશે. ડાયરેક્ટલી તમને બધાને માઇક નહીં દેખાતું હોય, એટલે એનાથી એક વ્યવસ્થા જળવાય કે ગમે ત્યારે કોઈનું માઇક અનમ્યુટ ના થઈ જાય. ઘણા બધા લોકો એક સાથે જોડાતા હોય
આપણે અહીંયા ઘણી બધી સંખ્યા જોડાઈ રહી છે આ શિબિરમાં, એટલે વચ્ચે વચ્ચે કોઈકના માઇક જો ઓન થયા કરે તો એ ડિસ્ટર્બન્સ થયા કરે. એટલા માટે આ એક ઝૂમની એક સગવડ છે, એક વ્યવસ્થા છે કે બોલવા માટે તમારે માઇક માંગવું પડે. જેમ આપણે સભામાં બેઠા હોઈએ તો આપણે કેમ હાથ ઉપર કરીએ, પછી કોક આવીને આપણને માઇક આપી જાય, પછી આપણે વાત કરી શકીએ. તો આમાં પણ એવું જ થાય કે તમારે બોલવું હોય તો હેન્ડ રેઝ કરવાનો ઓપ્શન આવે. એ રીતે તમે હેન્ડ રેઝ કરો એટલે તમને પછી માઇક આપવામાં આવે. ચંદનભાઈ રિકનેક્ટ થાય છે નેટવર્ક. ઓકે ઓકે તો તમે ડાયરેક્ટ બોલી શકો. તમારે પેલા હેન્ડ રેઝ કરવો પડશે. જો તેની અંદર રિએક્શન્સ છે ને એ લખેલું, એની ઉપર હાથનો એક નિશાન હશે, એના ઉપર તમે ક્લિક કરશો ને એટલે તમારું હેન્ડ રેઝ થશે. એ અહીંયા અમને દેખાશે તો અમે તમને અહીંયાથી માઇક આપી શકીશું. તમે એને અનમ્યુટ કરીને બોલી શકો. એટલે જ્યારે પણ તમારે બોલવું હોય તો તમે હેન્ડ રેઝ કરજો, હાથ ઊંચો કરજો, એટલે તમને માઇક આપશે અને માઇક અનમ્યુટ કરીને તમે બોલી શકશો. બીજું અહીંયા એક ચેટનું ઓપ્શન પણ છે. એ ચેટમાં પણ તમારે માની લો કંઈ લખવું છે કે કોઈ રિપ્લાય આપવો છે, કોઈ જવાબ આપવો છે, તો તમે ચેટમાં પણ આપી શકશો. તો એવી રીતે આપણે આ સિસ્ટમને ચલાવીએ છીએ. બીજી કઈ ઇન્સ્ટ્રક્શન છે રિપલ? ના, વંદનભાઈ આવી ગયા છે. વંદનભાઈ, હા, બીજું એક એ હતું કે તમે જે નામથી જોડાઓ છો એ નામ પણ અહીંયા દેખાતું હોય. તો ઘણીવાર તમારું નામ આઈફોન લખેલું આવતું હોય અથવા તો બીજું કોઈ નામ લખેલું આવતું હોય કે જેનાથી તમારી ઓળખ ના થતી હોય, તો એ નામ તમે બદલી શકો. અને એ પણ જો નામ બદલીને તમારું જે નામ છે પ્રોપર એનાથી જોડાઓ તો તમે જ્યારે હેન્ડ રેઝ કરો તો અહીંયા અમને ખ્યાલ આવે કે કોણ હેન્ડ રેઝ કર્યો છે, કોણ બોલવા માંગે છે, હે ને. તો એક એ પણ સૂચના છે. બાકી તો બસ પરિવારની રીતે સંવાદ કરીએ છીએ, તો તમે ગમે ત્યારે જે કંઈ કહેવું હોય, પૂછવું કરવું હોય એ વાત કરી શકો. અને આજે ઘણા લોકો નવા જોડાયા છે તો થોડુંક આપણે ગઈકાલની પાછળથી શરૂ કરીશું. રિવિઝન થોડુંક થઈ જાય નવા લોકોનું, એટલે જે નવા લોકો પણ થોડા કનેક્ટ થઈ જશે. તો શરૂ કરીએ દીદી, હું શેર કરું છું. હા, ઓકે ઓકે. તો આખી વાતનું આપણે થોડું રિવિઝન કરી લઈએ. ઘણા બધા નવા લોકો છે તો એક વખત વાતને હું મૂકી દઉં, પછી આપણે કાલે જે વાત પર ચર્ચા કરતા હતા એ વાત પર આવશું આપણે. મારો અવાજ પ્રોપર આવે છે? પહોંચી ગયો છે. હા, ઓકે. તો આપણે શરૂઆત એવી રીતે કરતા હતા કે આ એક સંવાદની પ્રક્રિયા છે કે જેમાં અમે અહીંયાથી કોઈ વાતને રજૂ કરીએ છીએ, કોઈ પ્રસ્તાવ મૂકીએ છીએ, તમે એના ઉપર થોડું વિચારો છો, એના ઉપર ચકાસો છો, એને ચેક કરો છો, અને પછી તમને જે ઠીક લાગે એ રીતે તમે જવાબ આપો છો. તો અત્યારે આપણે, તમે અને અમે એક સંવાદની પ્રક્રિયા કરીએ છીએ કે જેમાં આત્મીયતાપૂર્ણ રીતે અમે પણ વાતને રજૂ કરીએ છીએ અને તમે એને સાંભળો છો, અને તમને જે એમાં સમજાય ન સમજાય, જે યોગ્ય લાગે ન યોગ્ય લાગે, એ પ્રમાણે તમે એને જવાબ આપો છો. તો તમારી અને અમારી વચ્ચે એક આ સંવાદની પ્રક્રિયા શરૂ થાય છે. અત્યારે એવું થાય છે, આજે આપણે 6થો દિવસ છે, તો અત્યારે એવું છે કે અહીંયાથી અમે પ્રશ્ન પૂછીએ છીએ અને તમે એનો જવાબ આપો છો. ધીરે ધીરે એવું થશે કે તમે ને તમે તમારી જાતને પોતાને પ્રશ્ન પૂછશો અને તમને જવાબ મળશે. તો સંવાદની પ્રક્રિયા સૌથી પહેલા મારી અને તમારી વચ્ચે શરૂ થાય છે અને ધીરે ધીરે એ તમારી પોતાની અંદર ચાલવા માંડે છે. જો આ 15 દિવસની શિબિર પૂરી થાય અને 15 દિવસના અંતે એ પ્રક્રિયા તમારી અંદર શરૂ થઈ જાય તો આ શિબિર સફળ. કે મારી અંદર જ એ પ્રશ્નો બધા પૂછાવાના ચાલુ થઈ જાય અને મને એના જવાબ મળે. એક વાત. બીજી વાત, જ્યારે કોઈ પણ પ્રશ્ન અહીંયાથી પૂછવામાં આવે છે તો એ પ્રશ્નનો જવાબ છે એ તમારે આપવાનો છે. કયા આધારે જવાબ આપવાનો? તમારે એ જવાબ છે એ કોઈ ચોપડીમાં શોધવાનો છે, ગૂગલમાં શોધવાનો છે, કોઈને પૂછવાનો છે, તો એ આધારે જવાબ નથી આપવાનો. જવાબ આપવાનો છે તમારે તમારા પોતાના અધિકાર ઉપર, તમારા પોતાની સહજ સ્વીકૃતિના આધાર ઉપર.
કે તમને સહજ રીતે શું સ્વીકાર છે. તો સહજ સ્વીકૃતિને આપણે જરાક વાત કરી લઈએ કે સહજ સ્વીકૃતિ એટલે શું. તો જેમ કે હું પ્રશ્ન પૂછું કે તમને શું સહજ સ્વીકાર છે, સુખી થવું કે દુખી થવું, તો બધા જ લોકોનો જવાબ સુખી થવું એવો આવે છે. તમને શું સહજ સ્વીકાર છે, શરીરનું પોષણ કરવું કે શરીરનું શોષણ કરવું, તો એનો જવાબ પણ શરીરનું પોષણ કરવું એવો આવે છે. તમને શું સહજ સ્વીકાર છે, વિશ્વાસપૂર્વક જીવવું કે અવિશ્વાસપૂર્વક જીવવું, તમને શું સહજ સ્વીકાર છે, સન્માનપૂર્વક જીવવું કે અપમાનપૂર્વક જીવવું, સ્નેહપૂર્વક જીવવું કે દ્વેષપૂર્વક જીવવું, ડર સાથે શંકા સાથે જીવવું કે અભયતાથી જીવવું. તો જો આ જેટલા પણ મેં 7-8 પ્રશ્ન પૂછ્યા, આ બધા જ પ્રશ્નના જવાબ બધાને તમને ખબર છે. જે જવાબ મેં આપ્યા તમારા બધાના લગભગ ઈ જ જવાબ છે. ઈ જવાબ શોધવા માટે તમારે કોઈને પૂછવું પડે એમ છે? ના. તમારે એને ગૂગલમાં સર્ચ કરવું પડે? ના. કોઈ ચોપડીમાં વાંચવું પડે? ના. આ બધા જ જવાબ તમારી પોતાની અંદર છે. તો જે જવાબ તમારે કોઈને પૂછવા નથી પડતા, તમારે ક્યાંય સર્ચ નથી કરવું પડતું, જે તમારી અંદર જ છે, જે પ્રશ્ન હું તમને આજ પૂછું કે 5 વર્ષ પછી પૂછું કે 50 વર્ષ પછી પૂછું, એનો જવાબ બદલાતો નથી. હું તમને પૂછું કે તમારા ઘરના કોઈ સભ્યને પૂછું કે તમારા પાડોશીને પૂછું કે આપણે કોઈને નથી ઓળખતા એને પૂછું કે ઇન્ડિયામાં પૂછું કે અમેરિકામાં પૂછું, કોઈ પણ દુનિયાની કોઈ પણ વ્યક્તિને પૂછું કે તમે સુખી થવા ઈચ્છો છો કે દુખી થવા, તો એનો જવાબ સુખી થવા ઈચ્છે છે એવો જ છે. કોઈ પણ જગ્યાએ જઈને પૂછું, કોઈ પણ ઉંમરની વ્યક્તિને પૂછું, 5 વર્ષના બાળકને પૂછું કે 80 વર્ષના વૃદ્ધ વ્યક્તિને પૂછું, એનો જવાબ પણ ઈ જ છે. તો સહજ સ્વીકૃતિ એટલે શું કે જે પ્રશ્નનો જવાબ ઉંમર સાથે, વ્યક્તિ સાથે, સમય સાથે ક્યારેય નથી બદલાતો, જેનો જવાબ તમારે શોધવા માટે બહાર નથી જવું પડતું, કોઈને પૂછવું નથી પડતું, કોઈ બુકનો સહારો નથી લેવો પડતો, કોઈ ગૂગલ નથી કરવું પડતું, જે જવાબ તમારી અંદર જ છે એનું નામ સહજ સ્વીકૃતિ. સ્વીકૃતિ અને સહજ સ્વીકૃતિમાં થોડોક અંતર છે. સ્વીકૃતિ એટલે મને ખાટું ભાવે કે ગળ્યું ભાવે, તો કોઈને ગળ્યું ભાવતું હોય તો એની સ્વીકૃતિ ગળ્યા માટે છે, કોઈને ખાટું ભાવતું હોય તો એની સ્વીકૃતિ છે એ ખાટા માટે છે. તો ઈ સ્વીકૃતિની વાત નથી કરતા, સહજ સ્વીકૃતિની વાત કરીએ છીએ. મને સુખી થવું છે કે દુઃખ સ્વીકાર છે, વિશ્વાસ કે અવિશ્વાસ, સન્માન કે અપમાન, સ્નેહ કે દ્વેષ, શરીરનું શોષણ ઈચ્છું છું કે શરીરનું પોષણ ઈચ્છું છું. તો ઈ બધી જગ્યાએ જે પ્રશ્નો છે ઈ બધા સહજ સ્વીકૃતિના પ્રશ્નો છે. તો આ બીજી વાત. પહેલી વાત કે તમારી અને અમારી વચ્ચે આ એક સંવાદ છે. અત્યારે આ સંવાદ મારી અને તમારી વચ્ચે છે. ધીમે ધીમે આ સંવાદ તમારી અંદર ચાલવા માંડે. બીજી વાત, જે કંઈ પણ પ્રશ્નો અહીંયાથી પૂછવામાં આવે છે એને તમારે ચેક કરવાના છે, તમને જે સહજ સ્વીકાર છે, જે સહજ સ્વીકૃતિ છે એના આધાર ઉપર. હવે ત્રીજી વાત, આપણે એક એવો પ્રશ્ન પૂછતા હતા કે આજના દિવસે, આ ક્ષણે મને સૌથી વધારે ભય કોનો લાગે છે? હિંસક પશુઓનો ભય લાગે છે કે પ્રાકૃતિક આફતોનો ભય લાગે છે કે માનવના અમાનવીય વ્યવહારનો ભય લાગે છે? તો આપણે પહેલા જ દિવસે આવો પ્રશ્ન પણ પૂછતા હતા અને મોટા ભાગના લોકોનો જવાબ ઈ જ હતો કે માનવના અમાનવીય વ્યવહારનો ભય મને સૌથી વધારે લાગે છે. હિંસક પશુઓનો ભય તો અત્યારે આપણને રહ્યો પણ નથી. આપણી આજુબાજુમાં કોઈ એવા હિંસક પશુ હોય એવી બહુ સ્થિતિ પણ નથી, અને કદાચ હોય તો પશુને આપણો ભય છે, આપણને એનો ભય નથી રહ્યો. પ્રાકૃતિક આફતોનો ભય તો ઈ પણ આપણને બહુ નથી રહ્યો. આપણી પાસે એટલી આપણે સુવિધાઓ કરી લીધી છે કે આપણે એ બધી પ્રાકૃતિક આફતોથી આપણી જાતને રક્ષણ કરી શકીએ, આપણી જાતને બચાવી શકીએ. પણ માનવનો જે અમાનવીય વ્યવહાર છે એનો ભય અત્યારે આપણને સૌથી વધારે છે. એના પછીનો પ્રશ્ન, ઈ જે અમાનવીય વ્યવહારનો ભય છે ઈ આપણને પરિવારના લોકોથી જ વધારે છે કે બહારના લોકોથી વધારે છે? શું લાગે છે? તમે ચેટમાં રિપ્લાય કરી શકો છો કે જે માનવના અમાનવીય વ્યવહારનો ભય છે ઈ તમને પરિવારના લોકોનો ભય વધારે લાગે છે કે બહારના લોકોનો ભય વધારે લાગે છે? ચેટમાં તમે આન્સર કરી શકો છો.
રિપ્લાય કરે છે કે પરિવારના લોકોનો ભય. તો વાત તો સાચી છે. ઘણા બધા લોકોના રિપ્લાય આવે છે કે પરિવારના લોકોનો ભય આપણને વધારે લાગે છે. છોડો. હવે એનાથી આગળનો પ્રશ્ન, પરિવારના જે બીજા સભ્યો છે એને તમારો ભય લાગતો હશે કે નહીં લાગતો હોય? પરિવારના જે બીજા સભ્યો છે એને તમારો ભય લાગતો હશે કે નહીં લાગતો હોય? તો લોકો રિપ્લાય કરે છે, અમુક લોકો હા લખે છે, અમુક લોકો ના લખે છે. લાગે છે. તો એનો મતલબ કે પરિવારમાં બધા જ લોકોને એકબીજાનો ભય લાગે છે. શું ભય લાગે છે? એને ખોટું લાગી જશે તો, એને નહીં ગમે તો, એ મને ખીજાશે તો, મારા પર ગુસ્સો કરશે તો, મારું ઇન્સલ્ટ કરશે તો, મારા ઉપર અવિશ્વાસ કરશે તો, મારા ઉપર શંકા કરશે તો, એને હું કેમ કહું? આ બધી જ વસ્તુઓ આપણે બધાએ ફીલ કરેલી જ છે. આપણે જો ઘરના અમુક સભ્યો છે ને અમુક વસ્તુ કેવી હોય તો આપણે બધાને બધી વસ્તુ નથી કહી શકતા. અમુક વસ્તુ આપણે મમ્મીને કહી શકીએ, અમુક વસ્તુ આપણે પપ્પાને કહી શકીએ, અમુક વસ્તુ આપણે આપણા ભાઈ બહેનને કહી શકીએ, અમુક વસ્તુ આપણે હસબન્ડને કહી શકીએ, આપણી પત્નીને કહી શકીએ. બધાને બધું કહેવામાં આપણને ડર લાગે છે કે એને ખરાબ લાગી જશે તો ભય તો છે કે કયો માણસ ક્યારે કેમ બિહેવ કરશે, કેવો વ્યવહાર કરશે, એ વ્યવહારનો આપણને ભય લાગે છે. તો એક વાત આપણે આ કરતા હતા. હવે એક બીજો પ્રશ્ન પૂછી લઈએ કે આપણી ઈચ્છા શું છે? આપણે શું ઈચ્છીએ છીએ? અત્યારે જે ઈચ્છા છે આપણી, જેમ આપણે પહેલો પ્રશ્ન જ પૂછતા હતા કે માણસ શું ઈચ્છે છે? સુખી થવા ઈચ્છે છે કે દુઃખી થવા ઈચ્છે છે? તો આપણે કાલે ને પરમ દિવસે 2 દિવસથી આપણે ચર્ચા કરતા હતા કે મારી ઈચ્છા શું છે? શું હું સુખી થવા ઈચ્છું છું? તો આપણા બધાનો પ્રશ્ન હતો હા, જવાબ હતો હા. બીજો પ્રશ્ન પૂછતા હતા કે શું આપણે સમૃદ્ધ થવા ઈચ્છીએ છીએ? તો પણ આપણો જવાબ હતો હા. શું આપણે સુખ અને સમૃદ્ધિની નિરંતરતા ઈચ્છીએ છીએ? તો પણ આપણો જવાબ હતો હા. હવે હું પ્રશ્ન બધાને પૂછી લઉં. આજે ઘણા બધા લોકો નવા જોડાયા છે તો એક વખત આપણે એ પ્રશ્ન પૂછી લઈએ. જો હું પ્રશ્ન જેમાં લખ્યો છે અને હું જે પૂછું છું એમાં એક શબ્દ ફેરવી નાખું છું. અહીંયા આપણે લખ્યું છે એની જગ્યાએ હું એવો શબ્દ વાપરું છું. શું હું સુખી થવા ઈચ્છું છું? લોકો ચેટમાં રિપ્લાય કરી શકે. ઘણા બધા નવા લોકો પણ આજે જોડાયા છે. જે રોજ જોડાતા હતા એમની સાથે તો આ ચર્ચા થઈ જ છે. શું હું સુખી થવા ઈચ્છું છું? તો લોકો રિપ્લાય કરે છે કે હા. શું હું સમૃદ્ધ થવા ઈચ્છું છું? હેન્ડ રેઝ કરે એને બોલાવજો. હા, જેને બોલવું હોય તે પોતાનો હેન્ડ રેઝ પણ કરી શકે. હાથ ઊંચો કરીને તમે બોલી શકો. તમને માઇક અહીંયાથી પાસ કરશું. શું આપણે સુખ અને સમૃદ્ધિની નિરંતરતા ઈચ્છીએ છીએ? લોકો ચેટમાં તો રિપ્લાય કરે જ છે. કોઈને બોલવું હોય તો તમે હાથ ઊંચો કરી શકો છો, હેન્ડ રેઝ કરી શકો છો. ચેતનભાઈ સાવલિયા માઇક આપ્યું છે, તમે અનમ્યુટ કરીને બોલો. ઘણા બધા લોકોના રિપ્લાય આવે છે કે હા, આપણે સુખ અને સમૃદ્ધિની નિરંતરતા ઈચ્છીએ છીએ. કે કક્કરજી, તમને માઇક આપ્યું છે, તમે બોલી શકો છો. એનું માઇક ખુલ્લું નથી બેયનું. દાદા, અહીંયાથી માઇક આપવામાં આવ્યું છે બંનેને. અંદર એનું દેખાય ખુલેલું, ખુલ્લું નથી. એક મિનિટ, હું ફરીથી સ્વિચ ઓફ કરી દઉં એને. હા, ફરી વખત એક વખત માઇક પાસ કરી જોજો. હા, જો મેં પાછું આપ્યું. એક વાર જો. એકનું ખુલ્લું, હજી કરકરનું નથી ખુલ્યું.
કરકરભાઈનો હેન્ડ રેઝ નથી અત્યારે દાદા. હા એને ખોલ્યું ને, હા છે જો. હાજી કરકર ભાઈ તમે ટ્રાય કરો, આપ્યું તમને ફરીથી. ના, માઇક નથી ખોલ્યો. એમાં અનમ્યુટ નો એક ઓપ્શન હશે, એના ઉપર તમે ક્લિક કરશો એટલે માઇક ઓપન થઈ જશે. હાજી. નથી ખોલ્યું હજી. કઈક ગડબડ છે. દાદા અહીંયાથી બંનેને આપ્યા છે. ચેતન સેન્જલિયાજી છે, એમને ખુલ્યું તો બોલો એમ. પેલા ચેતનભાઈ નું ખુલ્યું હતું પણ પછી બંધ થઈ ગયું પાછું. વાંધો નહીં, આપણે થોડું આગળ ચાલીએ. એ લોકોનું પાછું જ્યારે અનમ્યુટ થશે તો ત્યારે આપણે એમની વાત સાંભળી લેશું. તો આપણે એવો પ્રશ્ન પૂછતા હતા. હાજી. તો આપણે એક પ્રશ્ન ઈચ્છાની જગ્યાએથી પૂછતા હતા કે શું હું સુખ અને સમૃદ્ધિની નિરંતરતા ઈચ્છું છું? તો આપણા બધાનો જવાબ હા છે કે હા ભાઈ, હું સુખી થવા તો ઈચ્છું છું, હું સમૃદ્ધ થવા ઈચ્છું છું. તો બીજો પ્રશ્ન, શું હું સુખી અને સમૃદ્ધ છું? શું હું સુખી છું? શું હું સમૃદ્ધ છું? શું હું સુખ અને સમૃદ્ધિની નિરંતરતા જે ઈચ્છું છું એ સ્થિતિ છે મારી? તો એક પ્રશ્ન ઈચ્છાની જગ્યાએ છે કે આપણી ઈચ્છા શું છે? તો જો આપણે કોઈને આશીર્વાદ આપતા હોય, કોઈને આપણે શુભેચ્છા આપતા હોય, તો આપણે એવું જ કહીએ છીએ ને કે સુખી અને સમૃદ્ધ થાઓ. આપણે આવા જ આશીર્વાદ આપીએ છીએ. તો ઈ ઈચ્છાની જગ્યાએ છે કે હા, મારી ઈચ્છા તો છે, મને સુખી થવું છે, મારે સમૃદ્ધ થવું છે. પણ પ્રશ્ન ઈ છે કે શું હું સુખી અને સમૃદ્ધ છું? શું લાગે છે, આપણે બધા નિરંતર સુખી છીએ? નિરંતર સમૃદ્ધ છીએ? તમે બોલી પણ શકો છો અને ચેટમાં પણ આન્સર કરી શકો છો કે શું હું સુખી છું? શું હું સમૃદ્ધ છું? કે હું ક્યારેક સુખી છું, ક્યારેક દુખી છું, ક્યારેક સમૃદ્ધિ ફીલ કરું છું, ક્યારેક મને એવું લાગે છે કે હજુ કંઈક ઘટે છે. શું સ્થિતિ છે આપણી? ચેતનભાઈ, કે કરકરજી અને ચાવડા કૌશિક એમ ત્રણેયને માઇક આપ્યું છે. તમારા સ્ક્રીન ઉપર માઇકનું ચિત્ર દેખાતું હશે, એની ઉપર એક આડું લીટું મારેલું હશે. એ મ્યુટ દેખાડે છે કે માઇક તમારું બંધ છે. તમે એ ચિત્ર ઉપર ટચ કરશો માઇકના તો તમારે માઇક ખુલશે, પછી તમે બોલી શકશો. અહીંથી માઇક તમને ત્રણેયને મળેલા છે. સ્ક્રીન ઉપર માઇકનું ચિત્ર દેખાતું હોય, પહેલાં નહીં દેખાતું હોય, તમે હેન્ડ રેઝ કરો પછી તમને આપવામાં આવે, પછી એ માઇકનું ચિત્ર દેખાતું હોય, એના ઉપર ટચ કરશો અથવા કમ્પ્યુટરથી જોડાયેલા આવ્યો તો ક્લિક કરશો તો માઇક તમારું અનમ્યુટ થશે. ચેતન સેન્જલિયાના એકાઉન્ટથી જે છે, કે કરકર અને ચાવડા કૌશિક, આ ત્રણ વ્યક્તિને માઇક અહીંથી આપેલા છે. છતાંય ખુલતા નથી. ખુલતા નથી એના. દાદા એમનું ઝૂમ એવું હોય તો રિફ્રેશ કરવાની જરૂર પડે. કનુભાઈ કાકાનું તો માસ્ટર તમારી જેવા છે, એનું ખુલવું જોઈએ. અહીંયા જો દાદા તમને પણ આપણા લિસ્ટમાં નામ દેખાશે. બરોબર છે, પણ હવે એને વાત જો હવે લાલજીભાઈ હેન્ડ રેઝ કરી રહ્યા છે, એમને હું આપી રહ્યો છું. જો આપણું નામ આવી ગયું બોલવાવાળામાં ઉપર. આપણે જો લાલજીભાઈ ને પૂછો, લાલજીભાઈ તરત બોલે છે, રોજ બોલે છે. આજે એનું ખુલ્યું જી એક. નમસ્કાર. નમસ્કાર. હા, ખુલ્યું એનું ઓનું નથી ખુલતું. હા, મારું માઇક તો ખુલ્લું જ છે. સુખ અને હા, સમૃદ્ધિ, હા, સુખ અને સમૃદ્ધિ આપણા મનની અવસ્થાઓ છે. અને જો મન તમારું સ્થિર હોય ને તો જ આપણને સુખ લાગે. એક માણસને જે સુખ લાગે છે એ બીજા માણસને દુઃખ પણ લાગતું હોય. પણ બાકી આપણને મન અને આપણી અંદરની અવસ્થાઓ સિવાય બીજો કોઈ સુખી કે દુઃખી કરી શકે નહીં. કોઈની પાસે પૈસા હોય કે ના હોય, પણ આત્મા અને મન જો આનંદથી રહેતા હોય તો એ સુખી છે. એક્ઝેક્ટલી, તમારી વાત તો સાવ સાચી છે
કે ભાઈ ઈ મનની સ્થિતિ છે કે જે વસ્તુ મારા માટે સુખ લાગે છે ઈ બીજા માટે સુખ ન પણ હોઈ શકે. વાત તો સાવ સાચી છે. એનો મતલબ કે સુખની વ્યાખ્યા છે ઈ બધા માટે અલગ અલગ છે. તો એક જ વાતથી બધા સુખી થાય એવું જરૂરી નથી. તો આપણે ઈ પણ જોઈશું કે સુખ કોને કહીએ છીએ. બીજું, આપણા મનની સ્થિતિ છે ઈ વાત તો સાચી, પણ શું હું નિરંતર સુખી છું? અત્યારે મારા પાસે જેટલી સાધન સગવડ છે, જેવી મારા પરિવારની સ્થિતિ છે, ક્યારેક ઈ જ સ્થિતિમાં હું બહુ સારું ફીલ કરું છું, ક્યારેક ઈ જ સ્થિતિમાં મને દુઃખ પણ થાય છે. તો હું ક્યારેક સુખી છું, ક્યારેક હું દુઃખી છું. ક્યારેક મને એવું લાગે છે કે મારી પાસે ઘણું બધું છે, ક્યારેક મને એવું લાગે છે કે ઓહ, હજુ તો કંઈ ખૂટે છે. જેમ કાલે હું એક એક્ઝામ્પલ આપતી હતી કે આપણે દિવાળીએ ઘર સાફ કરીએ, ધૂંઝાડા કરીએ ને, તો ઘરમાંથી કેટલો બધો સામાન કાઢીએ ત્યારે આપણને એમ લાગે ઓહો, ઘરમાં કેટલો બધો સામાન છે, અને ઘણો બધો સામાન આપણે કાઢી નાખીએ, કબાટમાંથી ઘણા બધા કપડાં કાઢી નાખીએ. પછી દિવાળી પછી દેવ દિવાળી આવે ને લગ્નની સિઝન શરૂ થાય. પછી આપણે લગ્નનો થેલો ભરવા બેસીએ તો એમ થાય ઓહો, મારી પાસે તો કપડાં જ નથી, લગ્નમાં હું શું પહેરું? થાય છે કે નહીં આવું? કેટલાને થાય છે? મને એવું લાગે છે કે મારા પાસે છે જ નહીં, અને થોડાક દિવસ પહેલા એવું લાગતું હોય કબાટમાં સમાતું નથી. તો મારી ઈચ્છા સુખી અને સમૃદ્ધ થવાની છે. જો ઈ તમારી સહજ સ્વીકૃતિનો પ્રશ્ન છે. તમે તમારી જાતને પૂછો, અહીંયા જેટલા લોકો જોડાયા છે એ બધા જ લોકો પોતાની જાતને એક પ્રશ્ન પૂછો કે શું હું સુખી અને સમૃદ્ધ થવા ઈચ્છું છું? ડાયરેક્ટલી પોતાની જાતને પૂછો. તો કોઈનો જવાબ ના નથી. ઈ તમારી સહજ સ્વીકૃતિ છે કે હા, હું સુખ જ ઈચ્છું છું, હું સમૃદ્ધિ જ ઈચ્છું છું. હવે બીજો પ્રશ્ન પૂછો કે શું હું સુખી અને સમૃદ્ધ છું? આ ક્ષણે છું? તો આ ક્ષણે હોઈ શકે કે ઘણા બધા લોકો સુખી ફીલ કરતા હોય, સમૃદ્ધ ફીલ કરતા હોય, પણ શું હું નિરંતર સુખી અને સમૃદ્ધ છું? તો ત્યાં પ્રશ્ન માર્ક છે, ક્વેશ્ચન માર્ક છે. કારણ કે નિરંતરતામાં આપણે સુખી છીએ, સમૃદ્ધ છીએ એવું આપણે જોવું પડશે કે ખરેખર આપણે હંમેશા સુખી છીએ. મારા મકાન કરતા બાજુવાળાનું મકાન મોટું થઈ ગયું તો બની શકે કે કોઈને કઈ વાંધો ન આવે, કોઈને એમ થાય કે ઓહો, મારું મકાન તો નાનું છે, મારે કઈ કરવું પડશે. મારી ગાડી કરતા બાજુવાળાની ગાડી છે એ સારી છે, લક્ઝરિયસ છે, તો મને કોઈને એવું લાગે કે કઈ વાંધો નહીં, એમાં શું, મારે તો મારી જરૂર પૂરતી છે. પણ ક્યારેક એક ક્ષણે તમને એવું લાગી શકે કે હા, મારી ગાડી બદલવી તો પડશે. તો ક્ષણે ક્ષણ તમારે ચેક કરવાનું છે કે એક એક ક્ષણ તમે જુઓ કે તમે દરેક ક્ષણે સુખી અને સમૃદ્ધ છો એવું લાગે છે? શું છે તમારી સ્થિતિ? તો આપણે બે પ્રશ્ન પૂછ્યા કે મારી ઈચ્છા શું છે અને મારી સ્થિતિ શું છે. સ્થિતિ એટલે હું સુખી અને સમૃદ્ધ છું નિરંતરતામાં? તો નિરંતરતામાં તો નથી. આ ક્ષણે હોઈ શકે કે મને સુખ લાગતું હોય, કે મને એમ લાગતું હોય કે મારી પાસે ઘણું બધું છે, હું સુખી છું, મારી પરિવારના સભ્યો પણ સારા છે, પરિવારમાં કોઈ દુઃખ નથી. આ ક્ષણે એવું લાગતું હોય, પણ આવતી ક્ષણે તમારા જ પરિવારનું કોઈ વ્યક્તિ તમારી વાત નથી માનતું કે તમારું ઇન્સલ્ટ કરે છે. ઈ ક્ષણે શું થાય છે? આપણે સુખી રહીએ છીએ કે દુઃખી રહીએ છીએ? તો ત્યાં તો આપણું દુઃખ શરૂ થઈ જાય છે. તો હું નિરંતર સુખી નથી, હું નિરંતર સમૃદ્ધ છું એવી સ્થિતિ આપણી નથી. તો સુખ અને સમૃદ્ધિની સ્થિતિ આપણે ઈચ્છીએ છીએ પણ છે નહીં. તો હવે ત્રીજો પ્રશ્ન પૂછી લઈએ કે હું અત્યારે જે મહેનત કરું છું, જે પ્રયાસ કરું છું, જે એફર્ટ કરું છું, એ બધા એફર્ટ કઈ જગ્યાએ કરું છું? સુખી અને સમૃદ્ધ થવા માટે હું મહેનત કરું છું કે માત્ર સુવિધા એકઠી કરવા માટે, સુવિધા ભેગી કરવા માટે, સુવિધા એકત્ર કરવા માટે હું મહેનત કરું છું? આપણે કઈ જગ્યાએ મહેનત કરીએ છીએ? તમે લોકો બોલી શકો છો, ચેટમાં પણ રિપ્લાય કરી શકો છો કે આપણે મહેનત કઈ જગ્યાએ કરીએ છીએ. સુવિધા માટે. સુવિધા માટે. બીજા લોકો શું લાગે છે આપણે કઈ જગ્યાએ મહેનત કરીએ છીએ? વસંતભાઈ પડવી, આપને માઇક આપ્યું છે. માત્ર સુવિધા એકઠી કરવા માટે.
માત્ર સુવિધા એકઠી કરવા માટે. કટકર સાહેબ આપ સગવડ. પણ ચેક કરી લો માઇક. કિશોરભાઈ લખે છે સગવડ માટે. અંજનાબેન લખે છે સુવિધા માટે. કટકર સાહેબ આપને માઇક આપ્યું છે જો અનમ્યુટ કરો. પંકજભાઈ લખે છે સમૃદ્ધ થવા માટે. કરકર સાહેબ નો માઇક કેમ નથી ખુલતું? કરકર સાહેબ તમે કઈક ટચ કરવામાં ભૂલ કરો છો, શું કરો? આજે ટેકનિકલી કોઈ ઇશ્યુ આવે છે કે શું? બેન આમ તો દરરોજની જેમ જ અત્યારે ચાલી રહ્યું છે, હા, પણ હવે આમાં શું છે પણ કે મને લાગે એપમાં કઈ ઇશ્યુ આવતો હશે. હા થાય છે કોઈને અનમ્યુટ થાય છે? જો મેં અત્યારે તુલસીભાઈ પટેલને આપ્યું. તુલસીભાઈ તમે માઇક ઓન કરો તો. હાલો. હા બંને ના આવ્યા. હાલો. હા, આવે છે. નમસ્કાર. નમસ્કાર. અવાજ આવે છે? હા, આવે છે, આવે છે. તો આ પ્રશ્ન દિલીપભાઈ ના આવ્યો કોલોડિયા, મારો. આપને માઇક આપવામાં આવ્યું છે. અવાજ આવે છે મારો? હા, આવે હાજી છે, હાજી આવે છે. કોન્ટિન્યુ છે. બોલો બોલો. ઓકે ઓકે. જય શ્રી કૃષ્ણ. ના, હું ચેક કરવા માંગતો હતો, મેં કીધું અહીંયાથી ચાલુ થાય જ નથી થતો. ઓકે. હા, આવે છે. હા યોગિતાબેન આગળ વધારજો. હા, નથી ને કોઈના પેલા માઇક અનમ્યુટ? ના ના. ઓકે ઓકે. તો જો આપણે 3 પ્રશ્ન પૂછતા હતા, હું શું ઈચ્છું છું? તો સુખ અને સમૃદ્ધિ એવો જવાબ આવે છે. આપણા બધાની ઈ જ ઈચ્છા છે. બીજો પ્રશ્ન, શું હું સુખી અને સમૃદ્ધ છું આ ક્ષણે અથવા નિરંતરતામાં? તો એનો જવાબ મોટા ભાગના લોકોનો ના જ છે કે ના, હું હંમેશા નિરંતરતામાં તો સુખી અને સમૃદ્ધ છું નહીં. ઈચ્છું તો છું. એના માટે જો કોઈ ચૌહાણ વનરાજસિંહ મેસેજ કરે છે કે સુખી થવા માટે આપણે મહેનત તો કરીએ છીએ. ત્રીજો પ્રશ્ન છે, હું સુખ અને સમૃદ્ધિ ઈચ્છું છું તો હું પ્રયાસ કઈ જગ્યાએ કરું છું? સુખ અને સમૃદ્ધિ મેળવવા માટે એની નિરંતરતા માટે પ્રયાસ કરું છું કે માત્ર સુવિધા એકઠી કરવા માટે પ્રયાસ કરું છું? તો ઘણા બધા લોકોના રિપ્લાય આવતા હતા કે આપણે માત્ર સુવિધા માટે કામ કરીએ છીએ. 1-2 જણાના રિપ્લાય છે કે આપણે સમૃદ્ધિ માટે પણ કામ કરીએ છીએ. તો મુદ્દો ઈ ઓળખવાનો છે કે મારી જે ઈચ્છા છે ઈ શું છે અને હું મહેનત કઈ જગ્યાએ કરું છું. મારે 12મા ધોરણની એક્ઝામ આપવી છે, હું 10મા ધોરણની ચોપડી વાંચું છું, તો હું 12થની એક્ઝામ નહીં આપી શકું. તો મારી જે ઈચ્છા છે ઈ જગ્યાએ મહેનત કરવાની છે. હું મહેનત કંઈક બીજી જ જગ્યાએ કરું છું. તો હું માત્ર સુવિધા એકઠી કરવા માટે મહેનત કરું છું? શું મેં સુવિધાને જ સુખ તો નથી માની લીધું ને? આ પણ એક બહુ મોટો પ્રશ્ન છે. શું મેં એવું માની લીધું છે કે સુવિધા થઈ જશે તો હું સુખી થઈ જઈશ? તો આ એક ચેક કરવાનો મુદ્દો છે કે શું મારું મકાન મોટું થઈ જશે તો હું સુખી થઈ જઈશ? મારી પાસે ગાડી થઈ જાય, મોબાઈલ થઈ જાય, ઘરમાં બધી એસી થઈ જાય, ફ્રીજ થઈ જાય, ટીવી થઈ જાય, મારી પાસે બ્રાન્ડેડ કપડાં હોય, સારી સ્કૂલમાં છોકરાઓ ભણતા હોય, શું સુવિધાઓ મારી વધી જશે તો હું સુખી થઈ જઈશ? તો સુખ અને સમૃદ્ધિની નિરંતરતા જાળવી રાખવા માટે આપણે શું કરીએ છીએ? આપણે કઈ જગ્યાએ મહેનત કરીએ છીએ? તો શું લાગે છે, માત્ર સુવિધા આપણને સુખી કરવા માટે પૂરતી છે કે સુવિધા સિવાય પણ આપણને કશુંક જોઈએ છે? શું લાગે છે? આપણે આજે ચેટથી જ રિપ્લાય કરીશું, કારણ કે બોલવામાં લગભગ ટેકનિકલી ઘણા બધા લોકોને ઇશ્યુ આવે છે. તો શું લાગે છે, માત્ર સુવિધા એકત્ર કરવાથી, સુવિધા ભેગી કરવાથી આપણે સુખી અને સમૃદ્ધ થઈ જશું કે આપણને સુવિધા સિવાય બીજું પણ કંઈ જોઈએ છે સુખી અને સમૃદ્ધ થવા માટે? તો સુખ અને સમૃદ્ધિ માટે માત્ર સુવિધાઓ જોઈએ છે કે સુવિધા સિવાયની પણ કોઈ વસ્તુ છે જેની આપણને જરૂરત છે? શું લાગે છે? સંબંધો જરૂરી છે કે નથી જરૂરી?
તો લોકો રિપ્લાય કરે છે કે હા બીજું પણ જોઈએ છે, બીજું કંઈક પણ જોઈએ છે. કંઈક એટલે શું ઈ આપણે સમજવું પડશે કે શું જોઈએ છે. તો જો તમને સ્ક્રીન પર દેખાતું હશે કે માનવ માટે સુવિધા તો જરૂરી છે જ, પણ સાથોસાથ સંબંધ પણ જરૂરી છે. તો જેમ કે પશુ, તમે ગાયને જુઓ, ભેંસને જુઓ, કૂતરાને જુઓ, તો એને કેવું છે, એને પેટ ભરીને ચારો મળી જાય, એને પીવાનું પાણી મળી જાય, તડકો હોય તો એને છાંયડો મળી જાય, તો એના માટે પૂરતું છે. પછી પશુને કઈ નથી જોતું, એને ખાવા પીવા અને રહેવા માટેનું જે સગવડ છે એ સામાન્ય ઈ મળી જાય, એટલે પશુ માટે ઈ પૂરતું છે. જરૂરી તો છે, પશુ માટે સુવિધા તો જરૂરી જ છે. જેમ મારા માટે રોટી, કપડા, મકાન જરૂરી છે, એવી રીતે પશુ માટે પણ ચારો, પાણી, છાંયડો એના માટે પણ જરૂરી છે. પણ એના માટે એટલી સુવિધાઓ પૂરતી છે. પણ માણસ માટે, માણસને રોટી, કપડા, મકાન મળી જાય તો એટલું એના માટે પૂરતું છે કે હજુ એના સિવાય એને કંઈક વધારે જોઈએ છે એવું લાગે માણસને? શું લાગે છે, માનવ માટે ખાલી રોટી, કપડા, મકાન એટલી સુવિધાઓ પૂરતી છે કે હજુ એને કંઈક એના સિવાય બી જોઈએ? સંબંધોની જરૂરત માનવને છે કે નથી? માનવ સંબંધપૂર્વક જીવવા ઈચ્છે છે કે સંબંધપૂર્વક જીવવા નથી ઈચ્છતો? હિતેશભાઈ લખે છે અનંત ઈચ્છા છે માણસને. તો એ બધી ઈચ્છાઓને આપણે ઓળખવી પડશે કે શું શું ઈચ્છાઓ છે. દિલીપભાઈ લખે લાલજીભાઈ છે સોલંકી ને માઇક આપ્યું છે, લક્ષ્મણભાઈ ને માઇક જી આપ્યું છે. નમસ્કાર. હાજી માન નમસ્તે. માણસ એકલો રહી શકતો નથી અને બીજો આવે ને એને પોહાણ નથી થતું. એટલે આ બંને વચ્ચેની નાની એવી જે લકીર છે ને, એ જો સમજાઈ જાય તો માણસ ક્યારેય દુખી ન થાય અને હંમેશા સુખ અને સમૃદ્ધિથી એ જીવી શકે. એકદમ સાચી વાત છે. એકલોય નથી રહી શકતો ને ભેગોય નથી રહી શકતો. એકલા રહેતા હોય તો એમ થાય કે બધા ભેગા હોત તો કેવું સારું, ભેગા થાય તો 2 કલાકમાં બાંધી પડે કે આના કરતા તો હતા ન્યા હારા હતા. તો પ્રશ્ન એ છે કે માણસ સંબંધ ઈચ્છે છે કે નથી ઈચ્છતો? એ સંબંધપૂર્વક જીવવા માંગે છે કે સંબંધની જરૂરત જ નથી માણસને? હજી બીજા કોઈનું પણ હેન્ડ રેઝ હતું. મારો છે. હાજી બોલો. બેન, માણસ છે ને એમ કહેવાય છે કે ઈચ્છાઓનું પોટલું લઈને ફરતો હોય છે. અને એ ઈચ્છાઓ એટલી અનંત હોય છે, એક પૂરી થાય એટલે બીજી થાય, બીજી થાય એટલે ત્રીજી થાય, એનો અંત આવતો જ નથી. અને એને જો શાંતિ જોઈતી હોય ને તો પોતાની આંતરિક સ્થિતિમાં જ એ તૃપ્ત થઈ શકે. બાકી બાહ્ય જીવનમાં એ અતૃપ્ત જ છે. એકદમ સાચી વાત છે તમારી કે ઈચ્છાનું પોટલું તો બહુ મોટું છે. હમ આપણે કાલે એવું કરશું, આપણે એક ઈચ્છાનું લિસ્ટ બનાવશું કે મારી ઈચ્છા શું શું છે. જેટલી ઈચ્છા હોય ને એ બધાને આપણે લખવાની કોશિશ કરશું કાલે. બેન આજે જ પેલું હોમવર્ક કરશું. બેન પેલું એક રાજા વાળી વાત છે ને કે હાજી. રાજા એને નિંદ્રા આવતી નથી તો હમ. એક સંત જોડે જાય છે કે તું એવું શોધી લાય કે એક એવું પેરણ લાય કે જે સંતોષી માણસ હોય. તો સૈનિકો શોધવા જાય છે. તો એક ખેડૂત હોય છે, એ આરામથી બાળકો સાથે ઓબાના ઝાડ નીચે સૂતેલો હોય છે. એને પૂછે છે સૈનિકો, તું સુખી છે? કે હા હું સુખી છું. કે તારું પેરણ લાવ. તો કે મારે પેરણ છે જ નહીં. એવું. એક્ઝેક્ટલી તો એનો મતલબ એવો થયો કે આપણે એવું બોલીએ છીએ કે સુખ સુવિધા, તો એની પાસે પેરણ નહોતું પણ એ સુખી હતો. તો સુખી હતો. સુખ અને સુવિધા એ બે શબ્દો અલગ અલગ છે, એ બે ને મતલબ પણ અલગ અલગ છે. આપણે હમ બોલીએ છીએ ભેગું એને. હા. તમારી વાત છે એ એક્ઝેક્ટલી આ જ વસ્તુ બતાવે છે કે આપણે સુખ સુવિધા બોલીએ છીએ પણ સુખ અને સુવિધા અલગ અલગ છે ને. પેલા ખેડૂત પાસે પેરણ તો છે જ નહીં પણ ઈ સુખી હા છે. સુખી છે. એનો મતલબ કે સુવિધા હોવાથી તમે સુખી થઈ જાવ એની કોઈ ગેરંટી નથી. 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 જો આજ બહુ સિમ્પલ વાત છે. આપણામાંથી અહીંયા જેટલા લોકો જોડાયા છે એમાંથી ઘણા બધા લોકોના ઘરમાં એસી હશે. એસી હશે અત્યારે ઉનાળો છે તો એસી ની જરૂરત લગભગ બધાને હશે.
અને ઘણા બધા લોકોના ઘરે હશે પણ ખરું, અમુકના ઘરે નહીં પણ હોય. હસબન્ડ વાઈફ બાંધ્યા હોય, પતિ પત્નીની વચ્ચે ઝઘડો થયો હોય, એસી રૂમમાં બેસે તો એ ઝઘડો પૂરો થઈ જાય? એસી તો છે, શું લાગે છે એસી રૂમમાં બેસે તો એ ઝઘડો પૂરો થઈ જશે? ના થાય ને દીદી, ન થાય. મતલબ કે મનના સુવિધા તો છે, સુવિધા તો છે, પણ સુવિધા હોય એટલે સંબંધ જળવાઈ જાય એવું જરૂરી નથી. લોકો મર્સિડીઝમાં બેસીને પણ ઝઘડતા હોય છે. હા. અને લોકો સાયકલમાં, એક સાયકલમાં પતિ પત્ની ભેગા જતા હોય ને બે હસતા હસતા જતા હોય, એવું આપણે જોયું છે. તો હું એવું કહેવા માંગુ છું કે સુવિધા અને સંબંધ બંનેની માણસને જરૂર છે કે નથી? કે ખાલી સુવિધા હશે તો ચાલશે, સંબંધ નહીં હોય તો હાલશે? શું લાગે છે? સુવિધા અને સંબંધ બંને બંને જરૂરી છે કે નહીં? બંનેની જરૂર છે દીદી. બંનેની જરૂર છે. જસવંતભાઈ મકવાણા, આપને માઇક આપ્યું છે. નમસ્તે સાહેબ. નમસ્તે. હા, એટલે મારું કહેવું એવું છે કે માણસને સુખ અને સુવિધા કરતા પણ એક માનસિક ભૂખ હોય છે ઈચ્છાઓની. કે ધારો કે અત્યારે એવો ક્રેઝ ચાલે છે કે ભાઈ મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે, બરોબર? પણ ભૂતકાળમાં એવા ઘણા કિસ્સા બનેલા છે. કોઈને વૃદ્ધાશ્રમમાંથી ઘરડા લોકોને પણ પોતાના ઘરે લાવીને રાખે છે. એમને એક એવું ફિલિંગ થાય છે કે હું જ્યારે નોકરીએથી કામથી ઘરે આવું ત્યારે મને કોઈ પૂછવા વાળું હોય, ટોકવા વાળું હોય કે કેમ મોડો પડ્યો, ક્યાં ગયો, તો શું છે, આવું બધું એક એની માનસિક ઈચ્છા હોય છે એની, બરોબર? એટલે સુખ સુવિધા કરતા પણ માનસિક જરૂરિયાતો માણસમાં હોય છે, જે સુખ સુવિધાથી પૂરી નથી થતી. એકદમ સાચી વાત છે તમારી કે સુવિધાથી પૂરું નથી થતું, સંબંધ તો જોઈએ છે ને. જેમ તમે હા, કીધું એમ કે હું ઘરે આવું તો મને ભલે. કોઈ પૂછવા વાળું હોય કે આવી ગયો, બે શબ્દ પૂછે ખાલી કે બેટા શું કરીને આવ્યો, ક્યાં ગયો, હા, તો આપણને કેટલું સારું લાગે છે. હા, એમ મતલબ કે એટલે સંબંધની જરૂરત છે. હા. તો માણસને ખાલી સુવિધા પૂરી નથી પડતી. પશુને ખાલી સુવિધા હોય તો પૂરી પડી જાય. એને ચારો મળી જાય, પાણી મળી જાય, ઝાડવાની નીચે છાંયડો મળી જાય તો પશુ માટે ઈ પૂરતું છે. જરૂરી તો પશુ માટે છે ને. પશુને ત્રણ ખાવા જોઈએ છે, એને પાણી જોઈએ છે, એને છાંયડો જોઈએ છે. તો પશુ માટે સુવિધા જરૂરી છે અને એટલી સુવિધા મળી જાય તો એના માટે પૂરતું છે. પણ માણસ માટે એટલું નથી. જો અહીંયા જેટલા લોકો જોડાયા છે, અત્યારે 194 લોકો બતાવે છે. જેટલા પણ લોકો અહીંયા જોડાયેલા છે, એટલા લોકો પાસે બધા પાસે રોટલો ને ઓટલો બે સુવિધા છે. કોઈને રોટલા કે ઓટલાની કમી નથી. પણ સંબંધોમાં પ્રોબ્લેમ છે કે નથી? સુવિધા તો છે, રોટલો ને ઓટલો બંને છે. રોટી કપડા મકાનની સાવ પાયાની જરૂરિયાત આપણા બધાની પૂરી થાય છે. એમાં કોઈને તકલીફ નથી અત્યારે. આશાબેન, આપને માઇક આપવામાં આવ્યું છે, બેન લઈ શકાય એમ. હા, નમસ્કાર. જો નમસ્તે પછી આશાબેન. જો સુવિધાથી જ સુખી થવાતું હોય તો જેમની પાસે ખૂબ બધી સુવિધા છે એ લોકો વચ્ચે ક્યારેય ઝઘડા જ ન થતા હોય. અને જોઈ શકાય છે કે સૌથી વધારે ઝઘડા એ લોકો કરે છે, સૌથી વધારે કરપ્શન પણ એ લોકો જ કરે છે. એ લોકોને કઈ સંતોષાતી નથી. અને હા, મને પણ એવો અનુભવ છે કે લગભગ બધી જ સુવિધા હોવા છતાં અંદરથી કશે અશાંતિ જેવું લાગ્યા જ કરે છે. તો એનો મતલબ કે સહી રસ્તા ઉપર તો નથી જ. એટલે સુવિધાથી માણસને તૃપ્તિ નથી જ મળતી. એ સ્પષ્ટ જોઈ જ શકાય છે. ધન્યવાદ. એક્ઝેક્ટલી આશાબેન. જો તેમણે બહુ સરસ વાત કીધી કે સુવિધા તો છે જ. એવું કે છે કે મારા પાસે ઘણી બધી સુવિધા છે, પણ છતાં અંદરથી કંઈક ખૂટે છે એવું લાગે છે. આ જે શિબિર છે ને અંદર શું ખૂટે છે ને એ જ શોધવાનો પ્રયાસ કરીએ છીએ આપણે. હમણાં બી આના પહેલા બી લાલજીભાઈ કે કોઈ બીજા કે લગભગ એમણે જ કીધું કે આપણી પાસે ઈચ્છાઓનું પોટલું છે, પણ આપણે મનથી કંઈક બીજું ઈચ્છીએ છીએ. આપણે આત્માની તૃપ્તિ ઈચ્છીએ છીએ, મનની તૃપ્તિ, શાંતિ ઈચ્છીએ છીએ. આપણે આ બધા શબ્દો યુઝ કરીએ છીએ, પણ એક્ઝેક્ટલી શું ઈચ્છીએ છીએ ને એ નથી સમજાતું. તો જેમ કે જો અહીંયા યોગિતાબેન, મ્યુટ થઈ ગયા છો તમે.
અને આશાબેન ને કઉ છું કે ભારતીબેન ને જોડો, નકર એકલા કેમ જોડાણા? મારી સ્ક્રીન ઉપરથી એક જ મિનિટ, મારી સ્ક્રીનમાં કંઈક ઇશ્યુ થઈ ગયો, વિડીયો સ્ટોપ થઈ ગયો, મારું પેલું જે સ્ક્રીન ડિસ્પ્લે થતી હતી નથી આવતી. અવાજ આવે છે? હા, અવાજ પહોંચી ગયો છે અત્યારે, પણ વચ્ચે મ્યુટ થઈ જાય છે. હા, એક જ મિનિટ, મારામાં કઈ ટેકનિકલ ઇશ્યુ આવે છે. આમાં જો સાગર, હા આવી ગઈ. પહોંચી ગયો છે અવાજ હવે. ઓકે ઓકે. તો આપણે એ વાત કરીએ છીએ કે માત્ર સુવિધાની જરૂરત માણસને નથી, એને સુવિધાની સાથે સંબંધ પણ જોઈએ છે. ખાલી સુવિધા હોય તો માણસ માટે પૂરતું નથી ને, એને સંબંધોમાં પણ જીવવું છે. મારી પાસે બહુ બધી સુવિધા છે, પણ મારા ઘરમાં કોઈ મને બોલાવતું જ નથી, કોઈ મારા ઉપર વિશ્વાસ નથી કરતું, તો ઈ જિંદગી મને સ્વીકાર નથી, તો હું સુખી નથી. તો સુવિધા તો હોવી જ જોઈએ, સુવિધાની સાથે સાથે સંબંધની પણ જરૂરત છે. તો સુવિધા અને સંબંધ બંને માનવ માટે જરૂરી છે કે નથી? શું લાગે છે? માનવ માટે સુવિધાની સાથે સાથે સંબંધ પણ જરૂરી છે કે નથી? વસંતભાઈ પડવી, આપને માઇક આપ્યું છે, આપ બોલી શકો છો. હા, જય ગૌ માતા દીદી. જય ગૌ માતા. એટલે સુવિધાથી સંપૂર્ણપણે આપણે સુખી નથી. વખત પૂરતી સુવિધા હોવા છતાં પણ આપણે દુઃખી રહી શકતા છે, પરંતુ સંબંધ બી જરૂરી છે. અને બીજું કે આપણે જે આત્મિક સુખ કહેવાય, મનની સુખ કહેવાય, મનની સુખ માટે મનની સુખ શાંતિ મળતી નથી, એટલા માટે આપણને જે આત્મિક સુખની જરૂર હોઈ શકે છે. એકદમ સાચી વાત તમારી. તો જો હવે તમે જે વાત કીધી એમાં એક ત્રીજી વાત આવી કે સુવિધા અને સંબંધની સાથે હજુ કંઈક જોઈએ છે, આત્મિક સુખ જોઈએ છે, કંઈક સમજણ જોઈએ છે, કંઈક સમજણ જોઈએ છે. જો એ ત્રણેય હશે ને તો માણસ સંપૂર્ણપણે સુખી થઈ જશે. તો સુવિધા પણ જોઈએ છે, સંબંધ પણ જોઈએ છે, અને સમજ પણ જોઈએ છે. તો સુવિધા અને સંબંધ બેય છે, પણ મારી પાસે સમજણ નથી, મારી પાસે આત્મિક સુખ નથી, તોય મને અશાંતિ જેવું લાગ્યા રાખે છે ને. જો આપણા ઘરમાં ઘણા બધાની સ્થિતિ એવી હશે કે આપણી પાસે સુવિધાઓ પણ પૂરતી છે, ઘરમાં પણ કઈ ઇશ્યુ નથી, સંબંધોમાં પણ સારું છે, પણ છતાંય કંઈક ખૂટતું, જેમ હમણાં આશાબેન કહેતા હતા, છતાંય કંઈક ખૂટતું હોય એવું લાગે છે. તો સુવિધા, સંબંધ અને સમજ ત્રણેય વસ્તુ આપણને જોઈએ છે. એ ત્રણ હોય તો માણસ સુખી છે એવું આપણે કહી શકીએ. તો સમજણ, સંબંધ અને સુવિધા. જો જેમ કે એક આપણે દાખલો લઈએ, હમણાં જેમ મેં કીધું હતું એમ કે મારા ઘરે એસી તો છે, બાર ટેમ્પરેચર 45 ડિગ્રી છે, પણ ઘરમાં તો મેં 22 ડિગ્રી સેટ કરી દીધું છે, એટલે એકદમ અનુકૂળ વાતાવરણ છે, એકદમ કમ્ફર્ટેબલ ટેમ્પરેચર છે. પણ ઈ ઘરમાં બેસીને, ઈ રૂમમાં બેસીને મારે એની બાજુમાં બેસવાનું છે કે જેની હારે હું 2 મહિનાથી બોલતી નથી. સોફા પર બેઠી છું, એસી રૂમ છે, પણ મારી બાજુમાં જે બેઠો છે એની સાથે હું 2 મહિનાથી બોલતી નથી. તો હું સુખી છું કે દુઃખી છું? સુવિધા તો છે મારા પાસે, પણ સંબંધમાં પ્રોબ્લેમ છે. શું સ્થિતિ છે આપણી? સુખી છીએ કે દુઃખી છીએ? તમે ચેટમાં રિપ્લાય કરી શકો છો. નૈનાબેન લખે છે દુઃખી છીએ. જ્યારે કે સુવિધા તો છે, એસી છે, સોફો છે, મકાન છે, પણ સંબંધ નથી. ભરતભાઈ લખે છે દુઃખી છીએ, શ્યામજીભાઈ લખે છે દુઃખી છીએ, પંકજભાઈ લખે છે દુઃખી છે. મતલબ કે આપણે દુઃખી છીએ. તો સુવિધા તો છે, સંબંધ નથી. બીજું એક્ઝામ્પલ લઈએ. હું તમારા ઘરે આવું, તમે મને બહુ પ્રેમથી આવકાર આપો, મને બેસાડો, મારી સાથે સારી રીતે વાત કરો, મને આવકાર મીઠો આપો. હું તમારા ઘરે એક દી રોકાવ, તમે મને પાણી આપો, પછી જમવાનું ન પૂછો. હું 2 દિવસ રોકાવ અને તમે મને 2 દિવસ સુધી જમવાનું ન આપો, પણ મને મારી સાથે પ્રેમથી જ વર્તન કરો, ખૂબ સ્નેહપૂર્વક મારી સાથે રહ્યો, મારી સાથે સારી સારી વાત કરો,
પણ મને 2 દિવસ સુધી જમવાનું ન આપો, તો હું સુખી હોય કે દુખી હોય? ચેટમાં તમે રિપ્લાય કરી શકો છો. દિનેશભાઈ અરવિંદભાઈ ઠુમર, લખે છે આપને દુખી. માઇક આપવામાં આવ્યું છે, બોલો. હા દિનેશભાઈ. બારિયા ચંદુભાઈ લખે છે દુખી, પંકજભાઈ લખે છે દુખી. દુખી હોય. દુખી હોય. એનો મતલબ કે સંબંધ તો હતો, તમે મને પ્રેમથી આવકાર આપતા હતા, મારી સાથે સારી રીતે વાત કરતા હતા, મારી સાથે સ્નેહપૂર્વક વર્તતા હતા, પણ તમે મને જમવાનું ન આપ્યું, તો સુવિધા નહોતી. તો જો આ 2 એક્ઝામ્પલને જોઈએ તો સુવિધાની પણ જરૂરત છે અને સંબંધની પણ જરૂરત છે. ખાલી સંબંધ હોય અને સુવિધા નહીં હોય તો પણ આપણે દુખી છીએ. ખાલી સુવિધા હોય અને સંબંધ ન હોય તો પણ આપણે દુખી છીએ. તો સુવિધાની પણ જરૂરત છે અને સંબંધની પણ જરૂરત છે. અત્યારે આપણા પાસે ઘણી બધી સુવિધાઓ પણ છે. આપણા પરિવારમાં બધા સભ્યો છે, એમાં સારો સંબંધ પણ છે. તો શું આપણે સંપૂર્ણપણે નિરંતર સુખી છીએ? શું લાગે છે? સુખ, સંબંધ અને સુવિધા છે તો શું આપણે નિરંતર સુખી છીએ કે હજુ કંઈ ખૂટે છે? હજુ ખૂટે છે. હજુ ખૂટે છે. વંદન નેક્સ્ટ સ્લાઇડ ડિસ્પ્લે કરજે. સંબંધ અને સુવિધા તો છે, હજી એની સાથે શું ખૂટે છે? કેમ આટલું બધું હોવા છતાં આપણને લાગે છે કે કંઈક તો હજી કમી છે? ઇમરન પટેલ, આપને માઇક આપવામાં આવ્યું છે. મહેશ કેતન સેંજલિયાજી, આપને માઇક આપવામાં આવ્યું છે. સમજણ ખૂટે છે. સમજણ ખૂટે છે. પંકજભાઈ લખે છે મનની શાંતિ ખૂટે છે. નયનાબેન લખે છે સમજણ ખૂટે છે. મહેશભાઈ હલપતિજી, આપને માઇક આપવામાં આવ્યું છે. એક વારાફરતી બોલો. આપણામાં સંતોષનો ભાવ હોવો જોઈએ. સંતોષનો ભાવ હોવો જોઈએ અને નથી એનો મતલબ કે કંઈક સમજણ મનનો ખૂટે છે. સંતોષ હોવો જોઈએ. હા, એના કારણે આપણી પાસે હોય પણ આપણે અંદરથી શાંતિ નથી મેળવી શકતા. એનો કંઈક મતલબ ખૂટતું હોય એવો એવું લાગ્યા કરે છે આપણને. આપણે કંઈક ખૂટતું હોય, સંબંધ પણ છે, સુવિધા પણ છે, આમ છતાં આપણે સંતોષ નથી મનમાં. એટલે આપણને હજુ જોઈએ એવી ભાવના ઘણી વાર રહેતી હોય છે, જેના કારણે આપણે સુખી નથી થઈ શકતા. એકદમ સાચી વાત છે કે ભાઈ સુવિધાય છે, સંબંધય છે, પણ સંતોષ નથી. સંતોષ નથી મતલબ કે સમજણ નથી એટલે સંતોષ નથી ને. તો કંઈક તો ખૂટે આભાર. છે. શું ખૂટે છે? સમજણ ખૂટે છે કે ભાઈ ચોક્કસ. કેટલું હોય મારા પાસે, મારી પાસે કેટલું હોય તો હું સુખી છું, મારા સંબંધો કેવા હોય તો હું સુખી છું. તો હવે એક બીજો પ્રશ્ન પૂછી લઈએ. સમજણ, સંબંધ અને સુવિધા, એમાં સૌથી પહેલી પ્રાથમિકતા કઈ, બીજું કયું અને ત્રીજું કયું? શું આ ત્રણેય જરૂરી છે? આ ત્રણેયનો પ્રાથમિકતા ક્રમ શું? કઈ વસ્તુને આપણે પહેલો નંબર આપશું, કેને બીજો ને કેને ત્રીજો? પૂનાભાઈ લખે છે 1 નંબર ઉપર સમજણ. પછી 2 નંબર ઉપર જગદીશભાઈ લખે છે સમજણ. મનુભાઈ લખે છે સમજણ, પછી સંબંધ અને પછી સુવિધા. મુકેશભાઈ લખે છે સમજણ. PC1 પ્રથમ સમજ, પછી સંબંધ અને પછી સુવિધા. મુકેશભાઈ લખે છે સંબંધ. જગદીશભાઈ લખે છે સંબંધ. તો આનો પ્રાથમિકતા ક્રમ છે ઈ પહેલા નંબર ઉપર સમજણ, બીજા નંબર ઉપર સંબંધ અને ત્રીજા નંબર ઉપર સુવિધા. ઈ પ્રોપર છે કે નથી?
સેજલબેન લખે છે સમજણ, પેલું, બીજું સંબંધ અને ત્રીજું સુવિધા. નયનાબેન કહે છે હા. તો જો સ્ક્રીન ઉપર તમને ડિસ્પ્લે થાય છે કે પહેલા નંબર ઉપર સમજણ છે, બીજા નંબર ઉપર સંબંધ છે અને ત્રીજા નંબર ઉપર સુવિધા છે. શું બધાને એવું લાગે છે કે આના કરતા બીજો કોઈ ઓપિનિયન છે બીજા કોઈનો? હા, કોઈ લોકો છૂટી ન જાતા, મારે સૂચના છેલ્લે આપવાની હોય છે. હા, યોગિતબેન આપો. હા દાદા, હું એક વાતને એક વખત સમઅપ કરી દઉં. તો આપણે એ વાત ઉપર ચર્ચા કરતા હતા કે સમજ, સંબંધ અને સુવિધા, શું એ ત્રણેય વસ્તુ માનવ માટે જરૂરી છે કે નહીં? આજે આપણે આ ત્રણ વસ્તુ ઉપર આપણે આખો દિવસ વિચારશું કાલ સવાર સુધી કે સમજ, સંબંધ અને સુવિધા, શું આ ત્રણેય જરૂરી છે કે આમાંથી એકાદું નહીં હોય તો ચાલશે? પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન, આપણે આ ત્રણેય ઉપર સમજ, સંબંધ અને સુવિધા ત્રણેય ઉપર કામ કરીએ છીએ કે ખાલી સુવિધા પર કામ કરીએ છીએ કે ખાલી સંબંધ પર કરીએ છીએ કે ખાલી સમજણ પર? આપણે કઈ જગ્યાએ કામ કરીએ છીએ? અને ત્રીજો પ્રશ્ન, સમજ, સંબંધ અને સુવિધા એ ત્રણેયમાં પ્રાથમિકતાનો ક્રમ શું છે? પહેલા નંબર ઉપર શું, બીજા નંબર ઉપર શું અને ત્રીજા નંબર ઉપર શું? તો જેમ કે ઘણા બધા લોકોના રિપ્લાય હતા જ કે પહેલા નંબર ઉપર સમજણ, બીજા ઉપર સંબંધ, ત્રીજા ઉપર સુવિધા. એક બે જણાનું એવું પણ રિપ્લાય હતું કે પાયાની સુવિધા પહેલા હોવી જોઈએ, ઈ પહેલા ક્રમ ઉપર છે. એક બે જણાનું એવું પણ રિપ્લાય હતું કે સંબંધ પહેલા. ઘણાનું એવું હતું કે પહેલા સુવિધા, સુવિધા હોય તો પછી સંબંધ છે. તો આ બધા પ્રશ્ન ઉપર આપણે કાલે ચર્ચા કરીશું. આજે આપણે આ ત્રણ પ્રશ્નો છે એને આપણે ગ્રુપમાં પણ મોકલી દેશું કે આખો દિવસ આપણે શેના પર ધ્યાન આપવાનું છે. ઘણી વખત એવું લાગે છે આપણને કે સુવિધા હોય તો સંબંધ જળવાય ને. આપણે એક કહેવત છે ને, નાણાં વગરનો નાથિયો ને નાણે નાથા લાલ. નાણાં ન હોય તો બધા નાથિયો નાથિયો કહીને બોલાવતા હોય, અને પૈસા આવી જાય તો ઈ જ નાથિયો નાથાલાલ થઈ જાય. તો ઈ પણ એક પ્રશ્ન છે કે સુવિધા હોય તો જ સંબંધ થાય છે કે સંબંધ પહેલા આવે ને પછી સુવિધા આવે? તો આ પ્રાથમિકતાનો ક્રમ શું છે? પહેલા નંબર ઉપર સમજણ, બીજા ઉપર સંબંધ અને ત્રીજા ઉપર સુવિધા, કે પહેલા નંબર ઉપર સુવિધા, પછી સંબંધ, પછી સમજણ? તો આજે આખો દિવસ આપણે આના ઉપર ચિંતન મનન કરશું, વિચારશું, અને કાલે ફરી પાછા આપણે આ વાત ઉપર આગળ ચર્ચા આગળ વધારશું. દાદા, મારી વાત પૂરી થઈ. હવે તમારે જે કઈ સૂચનાઓ આપવાની હોય. હા, જય ગૌ માતા બધાને. તોય મને લાગે છે 4-5 જણા કપાઈ ગયા. ખાસ વાત તો બધાને એ કરવાની છે કે આપણે કાલને આજ બધા એક હરખા રહ્યા, 100 200 રહ્યા, પણ મારી ઈચ્છા છે કે 400 થઈ જવા જોઈએ. ભલે 2 જણા તમે જોડાવ છો, એને બદલે લાઈનમાં હોય તો 400 હોવા જોઈએ.